તો મિત્રો જય શ્રી કૃષ્ણ. તો મિત્રો તમે બધા વારા ઘડીએ કોમેન્ટમાં એમ કહો છો બજાજનો વિડીયો કેમ નથી બનાવતા બજાજનો. તો આની પાસે આપણી પાસે આવી છે બજાજની ડિસ્કવર છે 100M 100T છે બરોબર. તો હવે આપણે એનો આખી ક્લચની એસેમ્બલી આ ભાઈ ધક્કો મારીને આવ્યા હતા, કિક સાવી નાખે ઉપડતી જ નથી ગાડી બરોબર. ધક્કો મારી ન ઉપડી પછી એમને પાટો મારીને લઈ આવ્યા છે, ગાડી પડતર છે. તો આપણે એની આ ક્લચની એસેમ્બલી ખોલી, તમે જુઓ આની અંદરની હાલત જુઓ તમે. આ ભાઈ આમને માઇકા જ રાખી છે, કોને ખબર. આ તો હાવ કાગળ જેવી કરતી હતી બરોબર. નજીક થી બતાવી દો ભાઈ. તો આ હું લખેલું છે બતાવો, ETL બરોબર. ઓરિજિનલ જે ગાડીની હારે આવેલી છે ને એ આપણે પાછી લઈ લીધી, ETL બજાજ બરોબર. ઓરિજિનલ એમાં આપણે ક્લચ પ્લેટની એસેમ્બલી નાખી દેવાની છે. ત્યારબાદ બજાજ જે આવે ને ડિસ્કવર આવે 100 કે 125 કે એમાં આ રીતનું ઓઇલ ફિલ્ટર હોય જે આપણે સાઇનમાં મેં તમને બતાવેલું હોય. પછી અમુક માણસો કોમેન્ટ મારે છે ભાઈ તમે ફિલ્ટર વાળા ખર્ચે બતાવ્યા રાખો બરોબર. પણ જે લોકોને બિચારાને ખબર જ નથી કે ઓઇલ ફિલ્ટર આમાં આવે કે આ બદલવાથી શું થાય, એ લોકો માટે આ વિડીયો છે. બાકી જેને ખબર હોય નો મજા આવતી આમ કરીને મધર કરી નાખ્યું એટલે આપણી રીલ્સ આગળ વહી જાય બરોબર. તો આ પડિયાની અંદર આવડું આવે છે બરોબર. તો આને કોઈ બદલાયું જ નથી. આ જો તો આપણે એમાં આ ફિલ્ટર લઈ લીધું છે અને આમાં ઇન્સ્ટોલ કરી દેવાનું છે. ત્યારબાદ આખો કટોરાની અંદર જે મેલ ને જે સારી વળી ગયેલી છે ને એ આખી પેટ્રોલથી આપણે વોશિંગ કરીને આ રીતે આખો એન્જિન સાફ કરીને આ બધું અને ધોઈને પીસી મારીને નવું પેકિંગ ચડાવીને મસ્ત ઓઇલ નાખીને ગાડી મમરી જેવી કરી દેવાની છે. આ ભાઈ ક્લચ મૂકે એટલે ગાડી ઠેકડો મારી એવી કરી દેવાની બરોબર. તો આ આખી ગાડી જનરલ સર્વિસ કરવાની છે. આગળ અમારે અનુજભાઈ નું કામ આલે છે. પાછળ પણ બે ગાડી ખુલેલી છે જે ફૂલ સર્વિસમાં આવી છે, બતાવો ભાઈ. અને આપણી પાસે બહાર જે ગાડીનો સ્ટોક પડ્યો છે એ જોઈએ તો આપણું કામ આવું છે. અને ગાડી સર્વિસ અમારી પાસે 0-0 ની આવે છે બરોબર. તો આ રીતની સર્વિસ કરવા માટે અમારો કોન્ટેક્ટ કરો અને અમારી આઈડી ને આવા નવા વિડીયો જોવો હોય તો અમારી આઈડી ને લાઈક કરો, ફોલો કરો અને આગળ શેર કરો બરોબર. જય શ્રી કૃષ્ણ.